હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 4/1/2025નું એકમ કસોટીનું આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ, જેનો વિષય છે આસપાસ. તેના કુલ ગુણ છે 25 અને સમય રહેશે 1 કલાકનો. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો માળખા તરફ આગળ વધીએ. તો તેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ છે 4. ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો, તો તેના કુલ ગુણ છે 4. ત્યારબાદ છે પ્રશ્ન 3, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, તો તેના કુલ ગુણ છે 3. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ છે 4. ત્યારબાદ પ્રશ્ન 5 નીચે આપેલા જોડકા જોડો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 6. જો વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોતી હોય તો આજે જ પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે? દરેક પોતાનું કામ અલગથી કરે છે. કામવાળાઓ પાસે કામ કરાવે છે. બધા જ સાથે મળીને કામ કરે છે. કે વેણુની મમ્મી ઘરના બધા જ કામ કરે છે. તો તેનો જવાબ છે ઘરના બધા જ સાથે મળીને કામ કરે છે. પ્રશ્ન 2, કોઠીંબાએ કાગડાને ખાતા પહેલાં શું કરવા કહ્યું? ગંદા હાથ ધોવાનું. ગંદા પગ ધોવાનું. ગંદી ચાંચ ધોવાનું. કે સ્નાન કરવાનું. તો તેનો જવાબ છે ગંદી ચાંચ ધોવાનું. પ્રશ્ન 3, પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? માટી, ગારો, ડાળીઓ. સિમેન્ટ, રેતી, લોખંડ. લીપણ, નળીઓ, વાંસ. કે પથ્થર, માટી, લીપણ. તો તેનો જવાબ છે સિમેન્ટ, રેતી, લોખંડ. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? દૂધ. દહીં. પેંડા. કે હળદર. તો તેનો જવાબ છે હળદર. ત્યારબાદ પ્રશ્ન 2, ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું લખો, જેના કુલ ગુણ છે 4. તેમાંનો પ્રશ્ન 1 છે, ઘરના બધા જ કામ ફક્ત મમ્મીને જ કરવા જોઈએ. તો તેનો જવાબ છે ખોટું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે પણ મદદ કરાવવી જોઈએ. પ્રશ્ન 2, કાગડાએ વાડમાં કોઠીંબાને જોયું. તેનો જવાબ છે ખરું. પ્રશ્ન 3, શહેરમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે. તો તેનો જવાબ છે ખોટું. ત્યારબાદ પ્રશ્ન 4, વેણુનું કુટુંબ પરસ્પરના સહકારથી જીવે છે. તો તેનો જવાબ છે ખરું. ત્યારબાદ પ્રશ્ન 3, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ ગુણ રહેશે 3. તેમાંનો પ્રશ્ન 1 છે, રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. તો રાણીના મમ્મી કામ કરે છે. પ્રશ્ન 2, ટીમ્બાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવાનું કહ્યું. શીંગડી લાવવાનું કહ્યું હતું. પ્રશ્ન 3, કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે. તો ભૂંગા નામનું મકાન બનાવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, સ્વાદ સરખો હોય તેવા 2 ખાદ્ય પદાર્થોના નામ આપો. તો તેનો જવાબ છે લીંબુ અને આંબલીનો સ્વાદ સરખો હોય છે, એટલે કે ખાટો હોય છે. ત્યારબાદ પ્રશ્ન 2, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? તો તેનો જવાબ છે મારા કુટુંબમાં હું, પપ્પા, મમ્મી અને મોટી બહેન રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમે પણ આપી શકો છો. પ્રશ્ન 3, કાગડાને શું ખાવાનું મન થયું? તો તેનો જવાબ છે કાગડાને કોઠીંબુ ખાવાનું મન થયું. પ્રશ્ન 4, એસ્કિમોના બરફથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે? તો એસ્કિમોના બરફથી બનાવેલા ઘરને ઇગ્લુ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5 નીચે આપેલા જોડકા જોડો, જેના કુલ ગુણ છે 4. એમાં વિભાગ અને બે વિભાગો આપેલા છે, જેમાંથી આપણે જોડ બનાવવાની છે. તો પ્રશ્ન 1નો છે તો હળદર. તો હળદરની જોડ બને છે શરદી ઉધરસમાં તે કામ આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે અજમો. તો તેની જોડ બને છે પેટનો દુખાવો, કારણ કે તે પેટના દુખાવામાં કામ આવે છે. પ્રશ્ન 3, હિંગ. તો તે ગેસ અને આફરોમાં કામ આવે છે. પ્રશ્ન 4, મેથી. તો તે કે સાંધાના દર્દ હોય તેમાં મેથી કામ આવે છે. ત્યારબાદ બીજા જોડકા તરફ વધીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે કૂવો. તો કૂવામાંથી આપણને પાણી મળે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ લુહાર. તો તે દાતરડું બનાવે છે, તેથી ત્યારબાદ કુંભાર. તો કુંભાર ઘડો બનાવે છે. અને ટીમ્બો. તો તે માટીનું બને છે, તેથી તેનું જોડ બને છે માટી સાથે. ત્યારબાદ પ્રશ્ન 5 નીચે પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 6. જેમાંનો પહેલો પ્રશ્ન છે, ખોરાકના વિવિધ સ્વાદોમાંથી તમે કયા કયા સ્વાદ અનુભવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારી રીતે પણ લખી શકો છો. તો અહીં જવાબ છે, ખોરાકના વિવિધ સ્વાદોમાંથી મેં નીચેના સ્વાદો અનુભવેલા છે. 1 ગળ્યો. 2 ખારો. 3 ખાટો. 4 તીખો. 5 કડવો. 6
ચતુરો. ત્યારબાદનો પ્રશ્ન છે, ટીંબામાંથી માટી મેળવવા પછી કાગડો ક્યાં ક્યાં ગયો? ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો લઈને કુંભાર પાસે ગયો. કુંભારે માટી પાણી સાથે મેળવી ગુંદી અને ચાકડા ઉપર ઘડો બનાવ્યો. તે ઘડો લઈને કાગડો કૂવા પાસે ગયો. ત્યારબાદ પ્રશ્ન 3, આપણને મકાનની જરૂર શા માટે પડે છે? તો તેનો જવાબ છે, મકાન એટલે કે ઘર એ માણસને વિસામો છે. મકાન ન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સૂવાની, ખાવા પીવાની, ઘર વખરીને સાચવવાની અગવડો પડે છે. વ્યક્તિ મકાન હોવાથી ગરમી, ઠંડી અને વરસાદ સામે રક્ષણ મેળવી શકે છે, તેમજ માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. તો અહીં આપણે સોલ્યુશનનો અંત આવે છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈએ તો પ્લે સ્ટોરમાંથી આજે જ યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.